કે આ સૌરાષ્ટ્રનું બાબા બાગેશ્વર શું ભલું કરીને જવાના છે અને શું ભલું કરવા આવે છે લોકોનું, મને સમજાવો. એક વાત હું તમને જ પ્રશ્ન કરું છું કે આ બાબા આવવાથી ધાર્મિકતામાં એકદમ ઉછાળ આવી જશે, હનુમાનજી આપણી ઉપર રાજીના રેડ થઈ જશે, આ કથા થવાથી શું થવાનું છે એ મને ચોખ્ખી વાત કરો લો. હું પોતે એમ કહું છું, મારો આ અંગત મત છે. કોમેન્ટો ઘણા કરશે કે આ હિન્દુત્વમાં હું શ્રદ્ધા અંધશ્રદ્ધાની વાત એક કોર કરી અને આપણે સીધી જ વાત કરી કે ભાઈ શ્રદ્ધા એક એવી વસ્તુ છે કે ધર્મ એક એવી વસ્તુ છે કે એની બહુ ચર્ચા ના કરો અને માની લો તો મજા આવશે. બાકી એ સામેવાળી વ્યક્તિ કોણ છે એ તમને માનશે કે નહીં માનશે એની આખી વાત જુદી છે, એ તમારો વિરોધ કરી શકે. એટલે આ જે કથાઓ જે ચાલી રહી છે આખા દેશમાં, ભલું શું થાય છે મને સમજાવો છે. આપણા ગઈઢિયા હોય એ અહીંયા જઈને લાંબા પગ કરીને બચારા માંડ માંડ બે શકતા હોય, એ બધા કથામાં સમય પસાર કરતા હતા. હવે કથાનો ટ્રેન્ડ આખો બદલી ગયો છે. હવે જે પેલા જેવી કથા હતી જે ધાર્મિકતા જ પીરસ થતી એવું નથી. હવે તમે મોરારી બાપુથી લઈને ગમે તેને ની કથા તમે સાંભળો, એ કંઈક ને કંઈક કથા પાછળ કંઈક એમનો ઉદ્દેશ હોય છે, કંઈક રાજનીતિ ભળેલી હોય છે, કંઈક હિન્દુવાદ ભળેલો હોય છે. હવે આપણે તો કથા એ માટે કરવાની છે કે માનવવાદ એટલે ટૂંકમાં માનવતાનો જે થાય એવું એ માટેનું હોય, એની બદલે એવું થઈ ગયું છે કે હવે કોઈ એક જ ચોક્કસ ધર્મ જ કથા કરે છે. એટલે ક્રિશ્ચિયનો કરે તો એ આપણી જુદી વાત છે, મોમેડિયનો કરે તો કે એ જુદી વાત છે, હિન્દુ કરે તો એ જુદી વાત. એકાબીજાના ફાટા પાડી દીધા છે અને ક્યાંક ને ક્યાંક આ કથાઓ રાજકારણ સાથે સંકળાઈ જાય છે અને કરોડોની કથાઓ